અમદાવાદના ગોમતીપુર ખાતે નાડિયા ઉત્કર્ષ સંઘ દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ તથા વિશિષ્ટ વ્યક્તિઓને સમાજ રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા। સમાજના સર્વાંગી વિકાસમાં શિક્ષણ એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જે હકીકતને ધ્યાનમાં રાખીને દરેક સમાજ પોતપોતાના સમાજના દીકરા દીકરીઓ શિક્ષણ ક્ષેત્રે વધુ પ્રગતિ કરે તે માટે પ્રોત્સાહન પ્રયત્નશીલ હોય છે, જે અંતર્ગત નાડિયા ઉત્કર્ષ સંઘ દ્વારા આજરોજ અમદાવાદના ગોમતીપુર ખાતે નાડિયા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ સમાજના વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વ્યક્તિઓને મહાનુભાવોના વરદ હસ્તે સમાજ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે અમદાવાદ પશ્ચિમના સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર, અસારવા વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન વાઘેલા, ગોધરાના કાઉન્સિલર શ્રીમતી હંસાબેન વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવો દ્વારા બાબા સાહેબ ડૉક્ટર BR આંબેડકરની છબીને પુષ્પમાળા અર્પણ કરીને દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સંસ્થાના પ્રમુખ શ્રી પ્રહલાદભાઈ નાડિયા દ્વારા મંચસ્થ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને સંસ્થાની કામગીરીની વિસ્તૃત માહિતી આપી હતી। ત્યારે આ તબક્કે સંસ્થાના હોદ્દેદારો દ્વારા મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરીને તથા શાલ ઓઢાડીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। ગોમતીપુરના વીર ભગતસિંહ હોલ ખાતે આયોજિત આજના સન્માન સમારોહમાં નાડિયા સમાજના ધોરણ 10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓ સહિત સમાજના ડૉક્ટર, PhD, એન્જિનિયર્સ, રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર, સરકારી નોકરીમાં નવીન નિમણૂક પામેલા કર્મચારીઓ, સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓ ઉપરાંત સમાજના વિશિષ્ટ વ્યક્તિઓનું મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે શાલ, શિલ્ડ તેમજ પ્રશિસ્ત પત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। ઉપરાંત આજના સમારોહમાં ગરીબ અને પિતા વિહોણા બાળકોને સંસ્થા દ્વારા વિના મૂલ્યે ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સંસ્થાની કામગીરીને બિરદાવીને તેજસ્વી વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી। સંસ્થાના પ્રમુખ શ્રી પ્રહલાદભાઈ નાડિયા તથા નાડિયા ઉત્કર્ષ સંઘના હોદ્દેદારો તેમજ નાડિયા સમાજના ક્લાસ 1-2 અધિકારીશ્રીઓએ ખાસ ઉપસ્થિત રહીને સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।